નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર ફેસિલિટેટર બહેનો અને માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જ્યારે વર્ષ 2026નું વર્ષ શરૂ થઈ ગયું છે, નવું ઈસુ ખ્રિસ્તનું વર્ષ, ત્યારે વર્ષ 2026નું જે નવું વર્ષ જે આવ્યું છે તે આ તમામ માનદ વેતન કર્મચારીઓ જેવા કે આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટ કર્મચારી તેમજ વિવિધ મનરેગા અને કહી શકાય કે માનદ વેતન જે કર્મચારીઓ છે તેઓ કર્મચારીઓના જીવનમાં સોનાનો સૂરજ લઈને આ વર્ષ આવી રહ્યું છે. કારણ કે આ વર્ષે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનોના પગાર વધારા તેમજ વિવિધ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતન વધારાને લઈ અને મોટી જાહેરાત થઈ શકે છે. વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ 1 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ તમામ માનદ વેતન કર્મીઓ માટે મોટી જાહેરાત થઈ શકે છે. તેમના વેતનમાં વધારો કરવાનો નિર્ણય આખરે 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર લઈ શકે છે. કેમ કેન્દ્ર સરકાર 7 વર્ષ બાદ આ નિર્ણય લેશે અને શું છે આ પગાર વધારાની સંપૂર્ણ માહિતી, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો કર્મચારી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકાર કરી શકે છે મોટી જાહેરાત. આશા વર્કર હોય, આંગણવાડી કર્મચારીઓ હોય કે પછી અન્ય માનદ વેતન કર્મચારીઓ, તેમના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંકલન સાધી સાથે મળીને બજેટ 2026-27માં કરી શકે છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના લાખો આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ કહી શકાય માનદ વેતન કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવી રહી છે. લાંબા સમયથી પોતાના અધિકારો અને પગાર વધારાની માંગણી કરતી આ મહિલા કાર્યકરોની મહેનત આખરે રંગ લાવી હોય તેવું લાગી રહ્યું છે. સરકારે તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાના કહી શકાય કે ક્ષેત્રમાં આગળ પગલું ભર્યું છે. આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે આશા વર્કર બહેનો હોય અને આંગણવાડી કાર્યકર બહેનો હોય, તમામ પાયાના સ્તરે આરોગ્ય અને પોષણ સેવાઓનો આધાર માનવામાં આવે છે. કોરોના વખતે એટલે કે COVID-19 જેવી મહામારીમાં પણ આ કર્મચારીઓએ નિયમિત રસીકરણ ઝુંબેશ ચલાવી હતી. તેમની ભૂમિકા હંમેશા સર્વોચ્ચ રહી હતી. આને ધ્યાનમાં રાખીને સરકાર હવે તેમને નાણાકીય મજબૂતી આપવા માટે તેમના માસિક પગાર અને ભથ્થાઓમાં સુધારો કરવાની યોજનાઓ બનાવી રહી છે. વર્ષ 2026-27નું જ્યારે પૂર્ણ કદનું બજેટ લોકસભામાં 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક 1 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી સુધી જે લોકસભા અને રાજ્યસભા બંનેમાં જે બજેટ સત્ર ચાલવાનું છે, આ બજેટ સત્ર દરમિયાન સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નાણાં વિભાગ દ્વારા અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અથવા તો આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી અને આ કર્મચારીઓના પગાર વધારા અને સાથે વિવિધ ભથ્થાઓમાં સુધારો કરવાને લઈ અને હાલ સરકાર યોજનાઓ બનાવી રહી છે અને જાહેરાતો થઈ શકે છે. આ નવી જાહેરાતો બાદ વિવિધ રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓ એટલે કે કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા કાર્યકર ફેસિલિટેટર બહેનોને મળતી રકમમાં તફાવત જોવા મળશે. સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય આ મહિલા કાર્યકરોને સમાજમાં સન્માનજનક જીવન જીવવાની તકો પૂરી પાડવાનો છે. ચાલો આ યોજના અને માનદ વેતન વધારાની વિગતો શોધીએ. તો આશા અને આંગણવાડી કાર્યકર્તાઓના માનદ વેતનમાં વર્ષ 2026માં મસ્ત મોટો વધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગના નેજા હેઠળ દેશભરમાં 4 લાખથી વધારે આશા કાર્યકર બહેનો, ફેસિલિટેટર બહેનો અને મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કહી શકાય દેશભરમાં 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં હવે તેમના પ્રદર્શન અને અનુભવના આધારે વધારો કરવામાં આવશે. વધુમાં ઘણા રાજ્યોએ તેમને સ્માર્ટફોન, વીમા કવચ અને અન્ય પ્રોત્સાહનો પૂરા પાડી રહી છે. કેન્દ્ર સરકારનો હિસ્સો અને રાજ્ય સરકારના ટોપ-અપ્સને જોડીને આ રકમ પહેલા કરતાં નોંધપાત્ર રીતે વધારે હોવાની હવે અપેક્ષા છે. માનદ વેતન વધારો યોજનાની વાત કરીએ તો યોજનાનું નામ છે આશા અને આંગણવાડી માનદ વેતન વધારો વર્ષ 2026. લાભાર્થીની સંખ્યાની વાત કરીએ તો દેશભરમાં લગભગ 30 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા કાર્યકર બહેનો. નવું અંદાજિત માનદ વેતન તો ₹10,000થી લઈને ₹18,000 વચ્ચે આ કાર્યકર, તેડાગર બહેનોને માનદ વેતન મળી શકે છે, જે રાજ્ય પર અલગ અલગ રાજ્યો પર અલગ અલગ હોઈ શકે છે. મુખ્ય ફાયદાની વાત કરીએ તો માસિક વેતન અને સામાજિક સુરક્ષામાં વધારો. વીમા કવચની વાત કરીએ તો ₹2 લાખથી લઈને ₹5 લાખ સુધીનો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો અથવા તો જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ મળશે. વધારાની સુવિધા તો સ્માર્ટફોન અને પ્રદર્શન આધારિત પ્રોત્સાહનો. વિભાગની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે સંયુક્ત રીતે આ લોન્ચ કરી શકાય છે. કાર્યક્ષેત્ર ગ્રામીણ અને શહેરી વિકાસોમાં
વિભાગોમાં આરોગ્ય અને પોષણ સેવાઓનું કામ કરવાનું. તો આશા કાર્યકરોને આંગણવાડી કાર્યકરો માટે નવા લાભો. તો આ મોટી જાહેરાત. સરકારી જાહેરાતોમાં માત્ર પગાર જ નહીં પરંતુ અન્ય ઘણા લાભોનો પણ સમાવેશ થાય છે. આશા કાર્યકરો હવે નિયમિત રસીકરણ અને સંસ્થાકીય પ્રસૂતિ માટે પણ તેમના પ્રોત્સાહનોને બમણા કરવાનું વિચારી રહી છે, જે સરકારના વિચારણા હેઠળ છે. વધુમાં આંગણવાડી કાર્યકરોને હવે ડિજિટલ કાર્ય માટે અલગ ભથ્થું મળશે. સરકાર માને છે કે જો આ કાર્યકરોને સમયસર નાણાકીય લાભ મળે તો તેઓ પોષણ અભિયાન અને આરોગ્ય યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકશે. નિયમિત માનદ વેતન. તો હવે દર મહિને એક નિશ્ચિત રકમ સીધી કામદારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આરોગ્ય વીમાની વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના સુધી આ બધા કામદારોને ₹5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે. નિવૃત્તિ લાભોની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં કર્મચારીઓના નિવૃત્તિ સમયે એક સાથે એકલ રકમ આપવામાં આવી છે. તે પણ જોગવાઈ છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગત વર્ષે જે છે તે વર્ષ 2024માં ગ્રેજ્યુટીની લઈને પણ ઐતિહાસિક ચુકાદો અપાયો છે, એટલે કે હવે ગ્રેજ્યુટી પણ આ કર્મચારીઓને મળતી થઈ છે. પ્રોત્સાહનોની વાત કરીએ તો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કામદારોને વાર્ષિક પુરસ્કારો અને રોકડ પુરસ્કારો પણ આપવામાં આવે છે. વિવિધ રાજ્યોમાં માનદ વેતનનું રાજ્યવાર વિશ્લેષણ. તો ભારતના જુદા જુદા રાજ્યોમાં માનદ વેતન દર અલગ અલગ હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના કાર્યકરો માંગ કરી રહ્યા છે કે માનદ વેતન વધારીને ₹18,000 કરવામાં આવે. હરિયાણા અને કેરળ જેવા રાજ્યોમાં પહેલાથી જ અન્ય રાજ્યો કરતાં વધારે માનદ વેતન મળી રહ્યું છે. સરકાર હવે બધા રાજ્યોમાં માનનીય લાગુતમ વેતન સુનિશ્ચિત કરવા માટે એક મોડેલ વિકસાવી રહી છે. કેન્દ્ર સરકાર સમયસર પોતાનો હિસ્સો આપી રહી છે અને રાજ્યોને તેમના બજેટમાંથી વધારાના ભંડોળ ઉમેરીને કામદારોને ટેકો આપવા માટે વિનંતી કરવામાં આવી છે. આ વધારાથી તમને કેવી રીતે ફાયદો થશે? તો આ વધેલી રકમ મેળવવા માટે કામદારોને અલગથી અરજી કરવાની નથી. જે કામદારો એટલે કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો હોય કે આશા વર્કર, ફેસિલિટેટર બહેનો હોય પહેલાથી જ વિભાગમાં નોંધાયેલા છે અને પોષણ ટ્રેકર એપ પર પોતાનો ડેટા અપડેટ રાખે છે, તેમને આ લાભ આપમેળે મળી જશે. સરકાર હવે એક પારદર્શક સિસ્ટમ અપનાવી રહી છે, જેથી કોઈ પણ કાર્યકર, તેડાગર બહેનોનું માનદ વેતન અટકી ન જાય. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ભંડોળ સીધા લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી ભ્રષ્ટાચારની પણ શક્યતા દૂર થશે. આમ સરકાર દ્વારા વર્ષ 2026નું વર્ષ આ તમામ માનદ વેતન કર્મીઓ માટે એક નવો સોનાનો સૂરજ લઈને આવવાનું છે, કારણ કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બજેટ સત્ર દરમિયાન જે નવું બજેટ રજૂ થવાનું છે વર્ષ 2026-27નું પૂર્ણ કદનું, તેમાં આ આંગણવાડી આશા વર્કર બહેનોના પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા જાહેરાતો થઈ શકે છે. જોવાનું એ રહેશે કે સરકારો કઈ રીતનું વધારો કરે છે અને કેટલો વધારો કરે છે. જય હિન્દ, અસ્તુ.